ગોડા જેવો કુ તું એ તમે તો ઊંઘ્યા રહ્યા પેલી દુનિયા ચંદ્ર ઉપર પહોંચી જાય. હું દુનિયા ચંદ્ર ઉપર પહોંચી તેમાં મું પર પહોંચી જાય એનું હું તને ઘેર કોઈ હંગારતું નહીં ખુલ્યા ત્યાં થોડું કોમ હતું. શું કોમ હતું બોલ. કોમ રાત્રે જ થાય દાડા થાય એવું હોય જ નહીં. શું કોમ હતું બોલ તું ખરી. થોડે પૈસા ઉછીને આલી તું. મારા ઘરમાં જ અટાયનું નહીં પેલો સોમલો નહીં એની ભેંસના આગળ રોટલો પડે ને એ જ હું રોટલો ખાઈને આ દાળો કાઢ્યો હોય ને. એટલે મારે એવું જ છે લે તારે એવું કરશું કે તું કોઈ કરીએ મને એમાં ડોશી સવારે પૈસા માંગે ને બીડી પીવા તે ધોકડું મેળવીને તો અચ્છું દુખાય. તે હું તો માગતો જ નહીં મારા ડોશી પાસે ખબર હક ડોશી તું કેવું ડાયરેક્ટ તું જ મેં લહ પોડામાં જ મેં લહ તો ડાયરેક્ટ મને બેરામ ઊંઘે તો ને તો બપોરે તું કરશે કે તું કોઈ કરીએ મારા જ ઘેર પૈસા નહીં ને હવે લગ્નની સિઝન આવી તે મારે પેલો છોકરો લુગરો લેવા માટે રોવો તે કોક કરીને પૈસા કમાવા થવું પડશે. તું ચિંતા ના કર હું એવો પ્લાન લઈને આવો ને કે આખો ઉનાળો મજૂરીની જ કરવી પડે. પેલું ગીત નહીં સપના પૂરા કરવા માટે કાંડ કરવા પડી એ કાંડ જ કરવાના નહીં આપણે. એ કાંડ નહીં કરવામાં પોલીસ ખબર પડી જાય તો પોલીસ આપણે બુલો લાલ કહી નાખશે ઓરાક જે હમણાં એ તો કાંડ કરીએ પોલીસને ખબર ના પોકવા દઈએ ગોમાં મેકે ના આવે એવું કાંડ ઓ મેક ના આવે તારે ખબર કહી દે બધો ચાડીઓ ચીવી કરી બધા તારે ખબર તને વાત તો સાચી પણ આપણે આ જુહન મોહન આ તો ગોમમાં કોઈને મેકે ના આવવા દે. આપણે એવો કાંડ બાંડ કોઈ કરવા નહીં આપણે મજૂરી જ બરોબર લે એટલે આપણે એવા મોટા કાંડ નહીં કરે બેંક બેન લૂંટવાના આપણે ખાલી આપણા માપના જ કરવાના એ કાંડ. અમે પોલીસ બોલીસ ખબર પડી જાય તો આપણે કોઈ સોડાવશે નહીં પૈસા નહીં ખબર આપણા બાજુ તો તું અબર હું બપોરે આવતો હતો ને તમારી તે પેલો જેણીએ ને એ એંડા કઢાવતો હતો એને એંડા કઢાવી બધું કોથળામાં બધું ભરી દીધું એંડા મેંડા ત્યાં એના સાથે એંડા ઘેર લઈ જતા ને તે સાધન નહોતું મળતું તે એને એવું કર્યું એ એંડા એ હેતરમાં પડી મેલે આપણે એકાદો કોથળો ઉઠાવી લઈએ આખો ઉનાળો નીકળી જાય આપણો લગ્નની સિઝન હંદે. હો આપણે કોઈ બળવા જ નહીં ના પડી ડાયરેક્ટ એ કોથળો લાવી દઈએ લે ઘેર લક્ષ્મી ચોલ્લો કરવા આવ્યો તો પાછું ના પરાય. બાજુ હેડ્યા આવો ટીના આવો. તે બાજુ હેડે તમે અમે તો આ સાઈડ પેલા રમેણા ને તે સાઈડ જતા હતા. એવું હતું અમારું થોડું કોમ હતું તમારું. હા બોલો ઉભા રહો 2 મિનિટ હું માર ખેસ બોલી લઈ. હા લે ખાવ હા જબર લાયા હું કે મારા ભોજી થોડી તકલીફ આમ ગરબડ થઈ જાય ને 2 દાડાથી અમે તો 2-3 દાડાથી ડબલો લઈને દોડ કરો શું કરવાનું કયો એ માછી આવી તમે ખબર નહીં ચી આવી પણ ફોન કરી દીધી. હારું હું કજે માતાજી આવી માતા ઠીક પછી લાયા તમે અંદાજ જવાનું થઈ ગયું છે. હા હા જોરા હાથમાં લખેલા આવી તો હું જોઈ લઉં લે જોજો માં કાલથી રોટલો બાજરી રોટલો ખાવાનો ઘઉંનો રોટલો ખાવાનો મેથી ભજીયા ખાવાનું બંધ. તારા ખાલી બટાકાનું શાક એટલું જ ખાવાનું લે. એટલે ના માં મારા પછી દોડ કરવાનું પછી લે અમ્મા બટાકા શાક તો ખાય તો મૂકજે દોડ કરે પછી ડબલો લઈને હું માતા આવી. હા માં તમે માતા આવ્યો પણ મારું જોજે બીજું દુઃખ હોય તો કહેજો. બીજું તો તારું કોઈ દુઃખ નહીં. હશે ઊંડો ઉતરો ને થોડો. તમે જેટલા ભૈંસો લે અમે 2 ભાઈ છીએ માં. કદી લડેલા ના માં અમે તો 2 રામ લખનની જોડી છે અમે કદી લડતા નહીં માં. કદી પોત પૈસા માટે ચોકલેટો પડીકો માટે લડેલા ના માં એવું તો કોઈ યાદ આવતું નહીં મને. વધુ યાદ કર કોક. હા ઓ પેલા લડ્યા હતા ખરા ને. તું બોલે ને હું બોલે ને હું બોલું. હા માં કેવો ને તમે માં બેહો કે ને તો બેહીન વાતો કરો. આ તો બેહી દુનાવાળી માતા નહીં લે. હા માં હાડ તો તમે ક્યાં તો હેડો અમારે દુઃખ કહેજો. તમે એક દોન લગનમાં જવાનું છું તમારે. હા માં અને હવે કેવિન કો બેહવા માટે 2 ભાઈ લડ્યા તા લે. હા માં હાચું એ માં હાચું હો કોઈ હાચું માં. હા થઈ ગયું લે આવી. હા માં બોલો ને તમે શું કહો હવે. હવે એરે ભાઈ તા ઘેર આવા ને. હા માં ચામો થોડું છોટો સાસનું વેચ દેજે લે. હા માં પછી ભાઈ પૈ દે પીવાઈ દેજે પૈ તમારા ઘરમાં ખમણ મજા. એ માં હારેડો હું જવો હારેડો. ઓય તો જોઈ લે બક્ષી ચાલતો રહે ને કે રસ્તા પેલું ડબલું લઈને દોડે હમણાં. હા લ્યો માં લ્યો મારો ડબલો નહીં દોરો લ્યો બક્ષી ચાલુ તો હો હું જવળો. હા તો હું તને કહેતો કરો એક કોથળો તું ઉપાડી લે એક કોથળો હું ઉપાડું તો રોમન એક્ટિવ પણ ચાવી ઉઠાઈ ગયો બોરામ તો દા કોણ જરા બની 1 લાખ રૂપિયા છે ઉઠાઈ ગયો. 50 તારા 50 મારા એક ટાસ્ટી નહીં આપી જો બધા
મોસ મેં જે ઊંઘી જઈ હું તો બોરવાળા બખાડો કરશે આજે પાવડું લે છે બધી અરે સારું એક્ટિવા દેખાતું નહીં એક્ટિવા તો જુએ એક્ટિવા તો વકાણ જ નહીં તું કોઈ ઉઠાઈ ગયું કોને મને એવું જ લાગે અંદર ચાવી હોય તો સારું પૂછવા પડશે કોકના મોહનના ટીમને કોકને પૂછવું પડશે કોક લઈ ગયું હોય તો મને પૂછ્યા રહી છે મોહની નીકળ જઈને કોઈને લીધું જ નહીં ને આની વેટી પૂરી કરી નક્કી કોક વકણ આવેલું છે ને વકણ તો મારતો હું એ નહીં પહેરતો કે મારા છોકરે પહેરતું નહીં કોક જ આવેલું છે હાર વેટીને જવાને મને એક્ટિવાનું પૂછવા જવું પડશે અરે કાલ સવારે વેચી મારી ખબર ના પડે કોઈ નહીં કાલ સવારે વેચી મારી કોઈને ખબર મેં કે ના પડે એવી હું ઘરાક લાવી દીધો બધું ખોવાય પડે માં તો હાથ ને બાદ સેપટ એ બેઠી સુધી મારી પેલા પડી જાય કન તો નહીં પડી જઈ તારી તું ભય પડતો કન હોય 100% પડી જાય અરે જો હું પાહો જઉં યાર મારા 15,000 ની વેટી ખોવાઈ જઈ યાર ના જવાય ખાલી ખોટીને શક પડી જાય ખબર પડી જાય કે આરા જ છે હવે અરે યાર એ તો હવે જે થઈ ગયું આપણે આવી જઈએ તો બીજી વેટી લાવી દેજે એ લાંબી તો પડશે જ કે નહીં જવું કઈ લેવા કઈ શક પડાય નહીં ને પણ ઘેર તારી પાપી મને વાપરાશે એનું હું એ તો મારા નામમાં કહી દેજે કે પેલા ટીન જુહાન આપી એ પહેરવા કહી દઈએ નહીં એવું નુકસાન કરી એક ને તાર 5 વેટી આવી જાય તું ખાલી બાઇક ને એક્ટિવા વેચી મારી આપણે તું ખાલી હાથા 1 લાખ લઈ લેજે તું તાર 5 વેટી જેટલી લાવી એટલી લાવી દેજે એક વેટી દેખી આપણે જુઠ્ઠા પાડવાના ભાઈ એક વેટી ના તો બાઇકે જાય ભાઈ એક્ટિવા જતું રહે આપણે તો સાચી વાત તારી કે ચોરીનું હ અને પોલીસમાં ગાલ દે ને આપણે જેલમાં વાત સાચી તારી અરે તો હું જાઉં ગયા તા ના ઊંઘાઈ એટલે મારે હવે ઊંઘવું જ છે લેડા તા કાલ મળીએ હા કાલ સવારે આવજે હાલો બાવ આ વીચવાનો બાઈક થી હારું હા હેડ તાર જો આ તારી જોડે એ તો શેતમ જીતી રે ભૂંડોળા ટોવા જેતો અમુક એક્ટિવા ચોરી ગઈ ભૂંડું મારે એટલે ના ચોરાય ઘેર હશે તારા તો છોકરો લઈ ગયો છે કોક મારો છોકરો ઘરમાં ઊંઘી રહ્યો તો ઈ કોણ લઈ જતા ઘેરથી તો ઈ ખબર હવે કોક લઈ ગયું ઈ માનું ચોરાઈ ગયું એટલે મેં ફોન કરવા જાણતું ને તે હું બહાર મેલી દીધું અને ચાવી ભરાયેલી હતી અંદર મૂકી ગયું એના ગોળા તો ખબર નહીં પડતી ચાવી અંદર ભરાયેલી લખાય કોક લઈ જાય એટલે હું બાજુમાં જ ઊંઘી એટલે ભરાઈ દીધી ચાવી તો જો આજુબાજુ પૂછ્યું કે નહીં હાલ પૂછે હાલ જ ચોરાઈ ગયું હાલ હેડતો તો પૂછતો જ આવેલું એવું તો કે વેટી મોહનની લાગે છે પેલી વેટી ગતિઓના ઘેર જ પડી રહી એવું મારો આ વાત કહેવાય ને કે તારો મોહન બેન ઉપર ચડી બી આ વેટી મોહનને વાત કહેવી પડશે મારે ત્યાં વિચારમાં પડી જઈએ બોલતા નહીં કે હું સારું તમે એક્ટિવા કોણ લઈ જઈએ વિચારું લે યાર ના મળે તો પોલીસ કેસ કરો ને યાર પોલીસ કેસ ના કરાય યાર કોઈ ઇમરજન્સી કોઈક લઈ જવાય કોમનું કે આની તો ફરજ આવે ને એને પૂછ્યા વગર લઈ જવાતું છે તો તું એવું લાગે તું ઉઈ રહ્યો છે એટલે કે કઈ દી સવારે તો કોઈક લઈ જઈએ છે અરે તું સવારે કરજો તમે કેસ બેસ ના કરાય યાર કેસ કરતા નહીં કોઈક લઈ ગયો સવારે આલી જહ પછી આમ ફરક તો આની યાર તો આલી જાય હારો હતા અમે જોઈએ એટલે પણ મને કે આવું કું ને કે એક્ટિવા તમે લઈ જઈએ કેસ બેસ ના કરે ને તમારે હરવાઈ લેવાનું થયો ટીના કરે એટલે કોણ આવી કરે એટલે કોમ હતું મારે થોડું એટલે આ તમે અધરા જેવું કરો યાર તો મારે એક્ટિવા કોઈ જોઈએ એવું ના ખોઈ તો તમારે યાર બેન વાત કરજો પેલા હું તો ઊંઘું યાર એક્ટિવા યાર બાર મિનિટ થી કોઈ જોઈએ એમ તો ના ખોઈ તમારે યાર શી ખબર હવે મારે તબિયત બગડી ને હું પેલા ભુવાજી પાસે જઈને આવ્યો તો ઈવને કોઈ કીધું ને હાલ થોડો આરામ પડ્યો મારે તો ઈવને જોયું ને તે ફટલે મટી જીવ એવા છે બોવાજી આટલી સ્પીડમાં કોમ પટી ગયું આપણે પેલા વાહમાં રહે ને હું તો મમ્મી આવતું નહીં ભૂલી ગયો તીમાં બોલા કે આપણે જોડાઈ ગઈ આપણે બહુ ફોર્મ કરી આપો તમે થોડું બોલાવે ને તો પાટ બાર ડાળીએ ભાઈ કરજો એટલે ફોન કરો પોલીસ સ્ટેશન થી હવારી જશું પણ તારી જોડાઈ ગઈ ને ફોન કરી એમ તો ના જોયું તમારે લઈ યાર ઊંઘ્યો તો બાર એક્ટિવાની ચોરાઈ ગઈ યાર હલો હા બોલો કેટલો હો તમે હવે આવી રમણભાઈ ઘેર આવું હા તો સીધામાં ઘેર આવે ને આપણે પેલા અમારા કાકા ને તે કોઈક જોડાવું બધે હા રેડો આવું ઓ જલ્દી આવજો ભાઈ હા મોહનભાઈ એમ કહેજો બા જુઓ બા બધા ને કીધું બા રીચરાઈ ફરસી બા આવવાની તો ઈવન તો હું કહી દીધું હાલો પૈસા પાટા તો આયા એટલે હું અને તારા એવું વાજે તો નહીં તું એ ઓ બોલ આપણે પેલી એક્ટિવાની ચોરી રોમાનું
એને ખબર પડી ને એ લોકો પોલીસ કેસ કરવાનું અમે હું રસ્તામાં ગયા હતો ને તે એ મને હમું મળે કે મારે એક્ટિવા ચોરીનું નામ છે ને એટલે કે મારે પોલીસ કેસ કરવો તે આપણામાં 5 વાગે એકલા આપણો બાઇક ને એક્ટિવા બે રવાના કરી દઈએ એમ એના પોલીસ સ્ટેશન જતા હતા આપણે વેચી મારીએ બાઇક ને એક્ટિવા બે એને ખબર પડવા દઈએ આપણે ખબર ના પડવા દે કોઈ નહીં એ મોન પેલી તાવી હતી ખબર પડી જતી ઓહો એને જોડી હતી ને તે એવું કહેવાય કે મારે પોલીસ કેસ કરો તો પોલીસ કેસ આ અત્યારે કોમ પડ્યું માગે પાટ ડાળવાની થોડું કોમથી એડક માગે અલે અત્યારે હું 10 વાગે પાટ ધારવાનું કોમ કોઈ માં થોડું જોર આવતું એવું તમે આવીએ તાર યાર કે શું મારી એમ કહું આ રસ્તામાં ને મુકો મોના મળતો જઈ એટલે માં થોડું કોમ મારે થોડું જોર આવતું તમે આ તો થોડી બોલો ખબર પડે એ તો સાચી વાત અમે આવીએ હેડો તાણી જી હવે તને આપણે જીવન તો કોઈ જોવાની વાત એટલે દુઃખ હશે એની જોરાવાનું જોરાઈ તો ખરી આપણે જઈ હેડો આવો બાકી અમે દેવ આ મોટો ભગત જાય આ પાટ તૈયાર થઈ ગયો ભુવા જે સીધી લે રે આઈ આપણે જો આ રમ બાવ આગળ રાસ ગરબાઈ લગાણી એવું એવું કહું લે જો આ સાઈડ આદરે મે પહોંચી આવતા હશી ઓ બેઠા બી આવો સૌથી જાપો અરે પહોંચી 11 વાગે તો છે બચ્ચું આયા નહીં લે એ આવો પહોંચી આવો તમારું કોમ હતું એ ઓન કો કોમ હતું એક્ટિવા ચોરી થઈ ગઈ આ તો એક્ટિવાની આપણી વાત કરી આપણે હલવાના અરે એક્ટિવા તો ભુવા ના બોલાવાના હોય લે સાચી વાત છે યાર હવારે પોલીસ કેસ કરવાનો હોય દીએ તો કેસ તો બસ કરી બના જોડાઈ અને આ કોણ ગાય આ તો રમેન માં ડાયરેક્ટ આય ને તે હવે આય ના પૂછી લે યોન મનનો વેન તો જાય ઓ પૂછી લ્યો તા પૂછી લે તો ગરમ માં સુમી દાદા લે લો આ લઈ લ્યો તા આ લીધી રજા હું સોમી આઈ લે હા પછના કમાન મજા લે તમાર મજા જુઓ અમાર બીજું કશું જુઓ માં પાઠ ઉપર મારો વડો લે હા ભાઈ મામાડી ગમ્બો સુભા હું તમારી સોફી સુલે તમારી વેરાવાળી હે હાચુમાં હાચું પેલા તમે ઘેર ખાવાનો પોપોતા ત્યારે હું લીલા લેર કરાવું એવું બધાનો લીલા લેર કરાય ને હાચું હાચું બોલો ગદાની તમારું સુખ છે અમાર તો એક્ટિવા ચોરી જી રાત તો રાત એટલે આ જુઓ આ ભુવાજી ને બાપુ જોરદાર હો બાકડી તો જોરદાર જ હોય ને ઓય મેલું તો જીસીબી જેવા ખાડા કરી નાખો લ્યો ગદાની તમારા હાથમાં વધાવો આલું ને સમા તો તમારામાં જ ફોલ્ડ હતા તમારામાં હું ફોલ્ડ સવારે ચાના આગળ બાજરી રોટલો ખાધો તો બે વેણ હાથમાં ઓય વટાકા તું તામાં દૂધ મેળી છે ઓબરોલે બીજી વાર બોલો બુવાજી તમે ગરમ કોઈને કૂતરું કરેલું ને ઓ બુવાજી માં હમણાં છોકરાને કૂતરું કર્યું હતું એતરમાં આવતો હતો ને તે તમારે મોહન તમારા છોકરા કૂતરું કરી મો બીજો કે દુખાઈ પડી તમારે ઘેર રાખો તમારા કૂતરો અલા કૂતરું કર્યું થાય પતી ગયું આ જે એક્ટિવાની વાત કરવાની એ વાત કરો કે બીજું વાત કરો બુવાજી તમે આ બોજી ઉધું વેદાડ્યું અને તું બોલ કી જાણ ઓય નાકે નાકે બધું થાય લે પૂર આગળ થાય કૂતરો અંદર આખા દાણો થાક લાગ્યો તો હું ગાય છે હોય ઉત્તરમાં હેડ હવે વપરા તા નવી એક્ટિવાની વાત કાઢું લે તમારે કાઢો તાણ હવે તાણ એડો તાણ જેને જેને એક્ટિવા ચોરાસી ને દવાખાનો ના ભરાવ તો મારું નામ સોમી નહીં લે વગર દવાખાનો વાત કરો દવાખાનો ભરવાનો વાત કરો આપણો કશ્યો માં અમન તારા પર વિશ્વાસ છે કે તું લાય ઘર દરનું એક્ટિવા ભોજ્યું છે ને તે એક્ટિવા લાય ને મોણસે પકડી લાય લે હું હા માં સાચી વાત છે યાર તો વાત કરો યાર માણસની વાત કર આપણી વાત કરો યાર આ તો આપણે બે ના આવ્યો તો સારું તું લે સાચી વાત યાર તો તો કે કોનું બનાવીને હુઈ જવો ને ઘેર તો સારું હતું તમારું એક્ટિવા ગોમબાર નહીં જીન તમારા એક્ટિવા ચોરવાળા ગોમના થી લે એવું વેન પડે સમા વેન ચાલે ભાઈ હા માં સાચું મોહન તો તમે આમ રેકડી કરતા હો તો ગોપી તો તારે માતાને મૂડ આવો માં બેચારા બારસીએ તે ભૂલ ચૂક થાય માફ કરી દેજે મોહન ભાઈ આવી રેકડી ગો તમે અરે આવી રેકડી આવે ત્યાં તને ખબર ના પડે તને કરતાની માં
એ વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે તાર લાય 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 મારા રોમાનું એક્ટિવા રે લાય વિશ્વાસ રાખો બધું થશે મારામાં વિશ્વાસ તમારું એક્ટિવા વાર પડતા પડતા આવી જવા લે ના ના જેને એક્ટિવા ચોરી છે ને તું તો હારો અક્કડ આપો જો એ તારે એવું તું તો લાબો એક્ટિવા હોય એનો મતલબ રાખ એક્ટિવા તો અકળતું પણ છે મોરસી એક્ટિવા ચોરી મોરસ તો અકળ આપો જો તું એ તો માર પાટી પર ડોટ પડો જમા મારો પાટી પર ડોટ આવ્યો છે તું તો વાય ના આવજો મારું નામ સોમડી હા બુઆજી હા બુઆ પડી કરવા જતા ફૂલ મારા બુઆજી આવતા તા મતાન લાવતા તા ભોજી આવતા તા મતાન લાવતા તા એ સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બિહાર્યા કેર બોધી રડવાઈ આઈ માઈ સાયકલ નો વેતન તો ગાડીઓ ધૂણો ધૂણો માં ધૂણ્યાની વેરા ધૂણો ધૂણો માં ધૂણ્યાની વેરા વેળા વાળો માં વેળાની વેળા વેળા વાળો માં વેળાની વેળા એ માં આ તઈ તઈ તને ના ધૂણી તો હણકો બ્લડ કલર નાખો માં તુને બધું બંધ કરાવો ધૂણવાનું નાખો કલર મોન બંધ કરો ધૂણવાનું એ કલમ સાથે બંધ થઈ જાય લે જોજો બાબા સમા અમા ઓન ધૂણવાનું કોક તો કારણ હશે કે મેન ચોરા રે છી લે આના માં તો આમાં રેકડી કાતા છે એટલે મને વાયરો આવ્યો બંધ તો તમે માતા જુઠી ના મારો લે તમે વેટી એક્ટિવ લે લેતી વખતે તમે એક્ટિવ પડી જતી ને એટલે બધી એ માં એ મારી આજે જે ભૂલ થઈ ગઈ માફ કરી દેજે માં અને તમે ચોરી ના કરી તો તમારો છોકરો તું હોય ના આવટ લે હું સોમી છું લે જેવી તેવી માતા નહીં લે સાચું માં સાચું ભૂલ થઈ ગઈ અમારે દાદી જે થાય હવે માફ કોઈ કરી લે દેજે કરાવ તો રહેતી નહીં લે સાચું માં તમારે શરમ આવે લે ગંડા ચોરી કરો નહીં તો ભૂલ થઈ ગઈ પૈસા ખોટ હતી એટલે મેં મજબૂરી હતી યાર મજબૂરી હતી અમારી એટલે કરવું પડ્યું મજબૂરી હતી ગંડા ચોરી કરો એટલે મોહનભાઈ તમે આવા પાકેલા હું તમને હારા મોણા તમે તો કુટુંબ બધું બગાડ્યું શું કરવાનું હવે આમાંથી જે થાય એ દંડ અમે મેકવા સ્વીકારીએ છીએ તમે કહેવો ને એને આપશું એટલે તમે જૂઠું બોલા માતા જૂઠું નહીં બોલો લે સાચું માં તમાર જોડી મારા કોઈ દંડ લેવો નહીં પણ તમાર જ્યાં સુધી ઉનાળો પતે ના ત્યાં સુધી અઢોલા પગની બાધા લે એટલે જો આ તો ઉનાળો આવ્યો ને માતાએ તો અઢવાણા પગની બાધા હાલ એવું કરશું આપણે અરે એટલા બધું કહી દઉં કે તમે ઘેર બાઈક એકલું નહીં બાઈક કરે હો ના માં આ તો બાઈક તમારા ભાઈબંધ નું ઓણા પણ માતા જૂઠી પાસે નહીં વડનગરે રાતે 2 વાગે બાઈક ઉઠાવ્યું હાલ દિવસ છે બાપ ભૂલ થઈ ગઈ મારે એવી તેવી માતા નહીં લે હું સાચું માં બાધા ના તોડતા ખાલી મારો પતન એટલે મારા જોડે આવજો એટલે તમે બાધા પૂરી લે હા માં તો અમે જઈએ માં આ વેટી તમાર પારે મિલ લે લઈ જઈએ લઈ જો ઓય ઘેર જો એટલે ભણ્યું એક્ટિવ આલ દેજો ને રસ્તા જતા જતા ઉલટીઓ થઈ લેતા આ ઘેર જઈને ચાવી તરત જ પકડાવું તમે માં તો આબરૂ કાઢી તમારે ત્યાં છોકરા ભોગવવું પડ્યું હા ચોર મોળાલ ને લાફા મેળવા ટીણિયા રમા બાબો તો ઘરના ચોર ને આપણે કરવાનું કયો